ગુજરાતીમાં આપનું સ્વાગત છે। હું છું લુબના ખાન। આહના આજે ઓપીડી સેવા બંધ રાખશે। તમામ ખાનગી હોસ્પિટલ ઓપીડી બંધ રાખવાના છે। મનપાએ ખાનગી હોસ્પિટલ્સને 25 કરોડ ચૂકવવાના બાકી છે। છેલ્લા 9 મહિનાથી બિલની ચૂકવણી બાકી હોવાથી ઓપીડી બંધ રાખવામાં આવશે। તો તમામ ખાનગી હોસ્પિટલ આજે ઓપીડી બંધ રાખશે, જેને કારણે દર્દીઓને પણ પરેશાની ભોગવવી પડશે। ખાનગી હોસ્પિટલને પૈસા ચૂકવવાના બાકી હોવાથી આહના આજે ઓપીડી સેવા બંધ રાખનાર છે। ગાંધીનગરમાં આજે મળશે રાજ્ય કેબિનેટની બેઠક। સવારે 8 વાગે મળશે કેબિનેટની બેઠક। વિધાનસભામાં નવા બિલો લાવવા અંગે પણ આ બેઠકમાં ચર્ચા વિચારણા કરવામાં આવશે। તો વિધાનસભામાં જે નવા બિલો આવનાર છે તેને લઈને પણ વિમર્શ થશે। સવારે 8 વાગે આ મહત્વપૂર્ણ બેઠક મળનાર છે। વિધાનસભામાં નવા બિલો લાવવા અંગે આ બેઠકમાં મહત્વપૂર્ણ ચર્ચા કરવામાં આવશે। રાજ્યમાં ચૂંટણી પહેલા દાવાઓનું બજાર ગરમ છે। કોંગ્રેસના 10 થી વધુ ધારાસભ્ય સંપર્કમાં હોવાનો ભાજપનો દાવો છે, તો ભાજપના 60 થી વધુ ધારાસભ્ય સંપર્કમાં હોવાનો કોંગ્રેસનો દાવો। કોંગ્રેસના 10 ધારાસભ્ય પર ભાજપની નજર હોવાના રાજસ્થાનના ધારાસભ્ય સંયમ લોઢાના દાવા પર ગુજરાતમાં રાજકારણ ગરમાયું છે। પ્રદેશ ભાજપના મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાએ દાવો કર્યો કે આ આંકડો ખૂબ નાનો છે, જેના પર કોંગ્રેસે 60નો આંકડો મૂક્યો। સંયમ લોઢાજીએ જે 10નો ફિગર આપ્યો છે એ ખૂબ નાનો આપ્યો છે। એના કરતાં વધારે ધારાસભ્યશ્રીઓ અમારા પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબના સંપર્કમાં છે। એમને પાર્ટીમાં જોડવા કે નહીં જોડવા એ નિર્ણય પાર્ટીનો હશે, પણ હું એટલું ચોક્કસ કહું છું ખૂબ મોટી સંખ્યામાં કોંગ્રેસના ધારાસભ્યો ભારતીય જનતા પાર્ટીના સંપર્કમાં છે। ભૂતકાળની અંદર જે હમણાં પ્રદેશના અધ્યક્ષ છે એમને પણ પાર્ટીમાં આવવાનો સંપર્ક કરેલો, એનો હું પણ સાક્ષી છું। ગુજરાતના જે 100 કરતા વધારે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યોને ટિકિટ કપાવવાની છે, એમાંથી 60 કરતા વધારે ધારાસભ્યો હાલ કોંગ્રેસ પાર્ટીના નેતાઓના સંપર્કમાં છે। પહેલા તમે પોતાનું ઘર સંભાળો। નામ લીધા વિના જગદીશ ઠાકોર પર ભાજપે કટાક્ષ કર્યો। નેતા વિપક્ષ સુખરામ રાઠવાના દાવા પ્રમાણે કોંગ્રેસ છોડી ભાજપમાં ગયેલા અને અન્ય ઘણા ભાજપના નેતાઓ અમારો સંપર્ક કરી રહ્યા છે। ઘણા બધા ધારાસભ્યોને ટિકિટ નથી આપવાના, એ ધારાસભ્યો અમારા સંપર્કમાં છે। એ 10 કીધા, પણ 10 કરતા વધારે ભાજપના મોવડી મંડળના સભ્યો છે, ધારાસભ્ય રહી ચૂકેલા છે, એ બધા અમારા સંપર્કમાં છે। કોંગ્રેસમાં એક સાંધે ત્યાં 300 તૂટે એવી સ્થિતિ સર્જાયેલી છે। 5 વર્ષમાં કોંગ્રેસના 15 થી વધુ ધારાસભ્ય ભાજપમાં જોડાઈ ગયા છે। સવાલ એ છે કે કોનો દાવો સાચો છે અને ખરેખર કોણ તૂટી રહ્યું છે। મયુર માકડિયા, ન્યૂઝ 18 ગુજરાતી, ગાંધીનગર।